नमस्कार दर्शक मित्रों, हूँ बंसरी पाठक गैलेक्सी मीडिया में आपનું हार्दिक स्वागत करूँ છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। નીચા કોટડા ગામે અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગની કામગીરીનો વિરોધ કરવા રેલી સ્વરૂપે નીકળેલ અને ટોળાએ પથ્થરમારો તોડફોડ સહિત હિંસક વિરોધ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યા લાઠીચાર્જ કર્યો। भरतनगर शिवनगर बेमाड़िया में पानी लाइन तूटी जता रहीशो परेशान। मुख्यमंत्रीना राजीनामानी मांग साथे कांग्रेस द्वारा धरना करवामां आवेल। मंजूरी न होवाथी पोलीसे तमामनी अटकायत करेल। પાલીતાણાના સેંજળિયા ગામે ખેડૂતને ત્યાં રહેલી ગાય સતત 10 વર્ષથી દૂધ આપી રહી છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। નીચા કોટડા ગામે અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગની કામગીરીનો વિરોધ કરવા રેલી સ્વરૂપે નીકળેલ અને ટોળાએ પથ્થરમારો તોડફોડ સહિત હિંસક વિરોધ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યા લાઠીચાર્જ કર્યો। તળાજાના તલ્લી અને નીચા કોટડા સહિતના ગામોની જમીનમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા આજે માઇનિંગની કામગીરી હાથ ધરવામાં આવતા 10 ગામના ગ્રામજનો દ્વારા માઇનિંગનો વિરોધ કરવા માટે રેલી સ્વરૂપે નીકળેલ। રેલી પ્રતિબંધિત માઇનિંગ એરિયામાં પહોંચતા ગ્રામજનોના ટોળે ટોળા માઇનિંગ એરિયામાં ઘૂસી ગયેલ અને શાંત વિરોધ કરવાના બદલે પ્રારંભ હિંસક વિરોધથી શરૂ કરેલ। બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારીઓ અને પોલીસ દ્વારા આ લોકોને સમજાવવા અને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ જબરજસ્ત પથ્થરમારો શરૂ કરેલ। એટલું જ નહીં, પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કરી તોડફોડ શરૂ કરેલ। એસઓજીના પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓને પથ્થરો વાગતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવેલ। પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરતા લોકોના ટોળા વધુ ઉશ્કેરાઈ ગયેલ અને તોફાની ટોળું વધુ ઉગ્ર બની ગયું હતું। પોલીસ ઉપર હુમલાની ઘટના બનતા જિલ્લામાંથી વધુ પોલીસ કાફલો બોલાવવામાં આવેલ। ટોળાને ભગાડવા માટે 35 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવેલ। जिला कलेक्टर हर्षद पटेल, एसपी प्रवीण सिंह माल सहितना उच्च अधिकारीओ घटना स्थळे दौड़ी गया हता। पोलीस तंत्र द्वारा चुस्त बंदोबस्त गोठववामां आवेल। पोलीसे अनेक लोकोनी अटकायत करी तेमज पत्थरमारामां स्थानिक लोकोने पण ईजाओ पहोंचेल। पोलीसे अटकायत करता पूर्वे टोळाने काबूमां लेवा अने विखेरवा माटे लाठीचार्ज करवामां आवेल। पोलीसनी लाठीओ अनेक लोकोने वागी हती। बांभोळ गामे माइनिंग कामगीरी शरू करवामां आवेल। आ बाबते टोळाने पूछवामां आवेल के शा माटे विरोध करो छो तो बस एक ज जवाब के जीव दई देशुं जमीन नहीं। आम विरोध करवा आवनारने अन्य वधारे कई खबर होय तेवुं लाग्युं नहीं। रेलीमां रहेला आगेवानो वळतर अने पोल्यूशन जेवा मुद्दाने આગળ કરતા હતા। तळाजा महुआ पंथकमां भूतकाळमां अनेक सारा उद्योगो आवता हता, परंतु 2-4 आगेवानो विविध कारणो बतावी उद्योगोनो विरोध करवा लाग्या, जेना कारणे उद्योगपतिओए तळाजा महुआ पंथकमां उद्योग स्थापवानुं मांडी वाळ्युं। एक तरफ આપણે એવું કહીએ છીએ કે જિલ્લામાં નવા ઉદ્યોગો આવતા નથી, પરંતુ ક્યાંથી આવે? વિરોધ કરવાવાળા વિરોધ કરે છે જ્યારે લોકોએ ધંધા રોજગાર માટે વતન છોડવું પડે છે। પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડે છે અને અન્ય લોકોની અટકાયત કરી લોકઅપના હવાલે કરે છે।
લઈ લો, હાલો લઈ જાઓ. માર્યું હું હે દાઠા પોલીસ સ્ટેશનની હદમાં ભાંભર ગામે અલ્ટ્રાટેક પ્રાઇવેટ કંપની લિમિટેડના ખાણ આવેલા છે. આ ખાણ પર પોલીસ તરફથી ગઈકાલથી પેઇડ બંદોબસ્ત આપવામાં આવેલા. આજે સવારે ત્યાં જે બંદોબસ્ત હતો ડીવાયએસપી અને અન્ય અધિકારીઓને મળીને 50 જેટલા અધિકારી કર્મચારીઓ હતા, એ બંદોબસ્ત ચાલુ હતો. આ દરમિયાન ખાણના પણ કામ ચાલુ હતા અને આજુબાજુના માઇન્સની કામગીરીના વિરોધ કરનાર ગામોના લોકો આવી અને પોલીસ સાથે ઘર્ષણ થયા અને અચાનક પથ્થરમારો ચાલુ થયો અને એ પથ્થરમારા દરમિયાન પોલીસે પણ ટોળાને કંટ્રોલ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરેલી અને એ જે બનાવ બન્યો છે એ બનાવમાં પોલીસ અધિકારી, પોલીસ જવાનો ઇન્જર્ડ થયા છે. સ્થાનિક જગ્યા ઉપરથી તોફાની તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આશરે 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તમામ જે લોકો છે, જે લોકોએ પથ્થરમારો કર્યા છે અને પોલીસ સાથે ઘર્ષણમાં આવી પોલીસ સાથે પથ્થરમારો કરેલો છે, ફરજમાં રૂકાવટની કલમો પણ આવશે અને અન્ય જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે સિરિયસ ગુના પણ દાખલ થશે. ભરતનગર શિવનગર બે માળિયામાં પાણી લાઈન તૂટી જતા રહીશો પરેશાન. શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ શિવનગર બે માળિયામાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈન તૂટી ગયેલ છે અને તેની બાજુમાં મસમોટો ખાડો હોય જેથી તે ખાડામાં પણ પાણી ભરાઈ ગયેલ છે. તેમજ આજુબાજુના વિસ્તારમાં કીચડ થઈ જતા સ્થાનિક રહીશો અને રાહદારીઓને આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ ખાડામાં 2 ગાયો પણ ખાબકી હોવાનું સ્થાનિકોએ જણાવેલ. પાણીની લાઈન તૂટી ગઈ હોવાની જાણ તંત્રને કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવું સ્થાનિક રહીશોએ રોષપૂર્વક જણાવેલ. બે માળિયા 256 LIG ઘંટેવાળો ખાંચો
અને 5-7 દિવસથી લાઈન તૂટી ગઈ. પહેલાં મેં રજૂઆત સાહેબને કરી. સાહેબે પહેલી વખતે થીગડું માર્યું નાનું, એટલે અમે કીધું કે ભાઈ થીગડું ન હાલે, આ પાઇપની અંદર તમારે વેલ્ડિંગ કરવું પડે. પછી બીજા દિવસે મોટો ખાડો ગાળ્યો, આખો ખાડો પાણીનો ભરાણો, 2 ગાયું પડી, ગાયું તરી નીકળી. આ નાના બાળકો અમે જમીન પોસી પડી ગયા, પડખે ઓરડી છે, પાયા અમારા મકાનની અંદર જે પાણી પડે. પછી બીજી વાર આવ્યા તો બીજી વાર તે કોઈક દેવમોરારી સાહેબના ઓર્ડર હશે કે બીજું થીગડું જ મારો. અમે કીધું કે ભાઈ દેવમોરારી સાહેબને આ કયો થીગડા ન હાલે અને વેલ્ડિંગ કરાવો. તો માણસોએ કીધું એના કે ભાઈ અમારથી વેલ્ડિંગ ન થાય, સાહેબો રજા આપે ને આ વાલ બંધ કરે, પાણી બંધ થાય પછી વેલ્ડિંગ થાય. 2 દિવસ એ લોકોએ મહેનત કરી, પાછું આમનામ હતું એમનામ કરી ફૂંકના હાંધા કરી અને આખી રાત જેસીબી આંકીને ખાડો મોટો કરીને વી ગયા. મોટો કરીને વી ગયા હવે આ મોટું થીગડું માર્યું, પાણી બંધ થઈ જાય. તો પાછું એની જ પોઝિશન, એની જ ઓલો. અત્યારે સાહેબ પાસે હું મળવા ગયો હતો ટાંકીએ, કીધું કે આજ સાંજે આવશું, પણ આવે ને થીગડા મારીને જાય ન મેળાવે. આખો ખાડો ભરાઈ ગયો છે, 2 ગાયું પડ્યું, માંડ ગાયું ને કાઢ્યું. હવે કોઈ ધ્યાન દેતું નથી અને સારું કોઈ કરતું નથી. અમારે 2 તો ગાયું પડી ગઈ છે ને કોઈ ધ્યાન દેતું નથી. જોઈને માણસો વયા જાય છે. અમારા છોકરાઓનું ધ્યાન રાખવું, ઘરમાં ધ્યાન રાખવું. ઘરમાં પાણી કોઈને બૈરાવને આવતું નથી, બહાર પાણી ભરવા જવું પડે છે ભાઈ. બહુ પડેલો છે, પાણી અંદર ખૂબ આવે છે. ગામથી અહીંયા નાના બાળકો બધા આટા મારતા હોય છે, ક્યારેક પડે તો કેટલી મુશ્કેલી મુકાય. આ બધા બહેનો ભાઈઓ બધા અહીંયા કેટલી વખત કરી ગયા તો જે અહીંયાનો કોઈ ઉકેલ આવતો નથી અને હજી પાણી પાછો નિકાલ થતો નથી એનો. મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવેલ. મંજૂરી ન હોવાથી પોલીસે તમામની અટકાયત કરેલ. થોડા દિવસ પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાનું નિવેદન આપેલ, જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલ. જેના અનુસંધાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ જોશી, પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજેલ. જોકે ધરણા અંગે તંત્ર દ્વારા મંજૂરી ન આપી હોવાથી પોલીસે તમામની ધરપકડ કરી હતી. પોલીસ માટે તાજેતરમાં એક જાહેર સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરમાં એકરાર કર્યો કે છેલ્લા 20-25 વર્ષ પહેલાં એટલે કે કોંગ્રેસના શાસન દરમિયાન જે ભ્રષ્ટાચાર નહોતો તે ભ્રષ્ટાચાર અત્યારે ખાસ કરીને મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગમાં અને તમામ વિભાગમાં ફૂલો અને ફાલ્યો વધી રહ્યો છે. એવો જાહેર મંચ પરથી વિજયભાઈએ સ્વીકાર કર્યો. પણ વિજયભાઈએ ભૂલી ગયા કે છેલ્લા 22 વર્ષથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં શાસન કરે છે. એટલે ગુજરાતના અંદર ભાજપની સરકારમાં જ તે ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે. એમણે નૈતિક જવાબદારી સ્વીકારીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો ભ્રષ્ટાચાર અટકાવવા માટેની કવાયત કરવી જોઈએ. પાલીતાણાના સેંજળિયા ગામે ખેડૂતને ત્યાં રહેલી ગાય સતત 10 વર્ષથી દૂધ આપી રહી છે. પાલીતાણા તાલુકાનું સેંજળિયા ગામ કે જ્યાં રહેતા વલ્લભભાઈ ગુજરાતી કે જે ખેડૂત છે અને પોતાના ઘરે ભેંસ ગાય પણ રાખે છે. વલ્લભભાઈના ઘરે રહેલી ગાય કે જેણે આજથી 10 વર્ષ પહેલા એક વાછરડીને જન્મ આપ્યો હતો અને ત્યારથી આજ દિન સુધી ગાય દૂધ આપી રહી છે. આ બાબતે ગાયના માલિકે અનેકવાર પશુ ડોક્ટરોને બોલાવી આ બાબતે તપાસ કરાવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું.
આ બાબતે થોડા દિવસ પૂર્વે પાલિતાણાના પશુ ડોક્ટરને બોલાવી અને તપાસ કરાવી હતી, જેમાં આ કોઈ ચમત્કાર નથી, પરંતુ ગાયના શરીરમાં સર્જાયેલી હોર્મોન્સના ફેરફારને લઈ અને આ ગાય સતત દૂધ આપી રહી હોવાનું જણાવ્યું હતું. આ ગાય 10 વર્ષથી સળંગ દૂધ આપતી હોય, જેને લઈ ગાયના માલિક પરિવાર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ ગાય વાછરડાને જન્મ આપ્યા બાદ 1.5 વર્ષ સુધી દૂધ આપતી હોય અને એ પછી તે બંધ થઈ જાય, ત્યારે તેમની આ ગાય 10 વર્ષથી દૂધ આપી રહી છે અને જેમાં છેલ્લા 2 વર્ષથી દૂધની માત્રા ઘટી છે અને 2 લીટર દૂધ આપી રહી છે તેમ જણાવી રહ્યા છે. હું ડૉક્ટર પીઆઈ વાઘેલા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું પાલિતાણા તાલુકાના શેંજારિયા ગામે પશુપાલક ગુજરાતી દામજીભાઈ ખોડાભાઈના ત્યાં નોન ડિસ્ક્રિપ્ટ એક કાવ છે, જે પશુ માલિકના કહેવા મુજબ છેલ્લા 10 વર્ષથી દૂધ આપે છે, જેનું એક જ વાર વિયાજણ થયેલું છે. જનરલી આની અંદર આવું હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થઈ શકે છે અને અત્યારે માલિકના કહેવા પ્રમાણે એ ટંકનું 2 લીટર જેટલું દૂધ આપે છે. પાલિતાણા તાલુકાનું સેંજળિયા ગામ, ત્યાંના હું સરપંચ છું, મહેશભાઈ રાઘુભાઈ ગુજરાતી, ને અમારા જ ગામના પાલિતાણા તાલુકાના સેંજળિયા ગામના વતની દામજીભાઈ ખોડાભાઈ ગુજરાતી. તો તેમની ગાય 10 વર્ષ થાદો દે છે અને 2 લીટર દૂધ કરે છે, અને તો તેને ડૉક્ટરોને તપાસ કરાવી પણ ભર નથી આવતી અને ગાંધીનગરથી પણ ડૉક્ટરો આવી ગયેલ છે. ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ લાઇન ભળી જવાથી ગંદુ પાણી લોકોને મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. મનપા દ્વારા ભાવનગર શહેરમાં ડ્રેનેજના મેનહોલ સાફ કરવાની કામગીરી બંધ થતાં જ લાઈનો ચોકઅપ થવાના બનાવો વધવાની સાથે દૂષિત પાણીની ફરિયાદોમાં વધારો થયો છે. શહેરના આનંદનગર, બોરડીગેટ, વડવાનેરા સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી દૂષિત પાણી મળી રહ્યું હોવાની ફરિયાદો આવી છે. ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો પણ વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. તેમ છતાં તંત્ર નિંદ્રા માણી રહ્યું હોય તેમ કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેથી નગરજનોમાં તંત્ર સામે રોષની લાગણી છવાઈ જવા પામી છે. મારી પાસે કોઈ ફરિયાદ આવેલી નથી, પણ આપના દ્વારા જાણવામાં આવ્યું છે. અત્યારે મેં અધિકારીને આપના કહેવા પ્રમાણે સૂચના આપી દીધી છે. આવતીકાલે સ્થળ પર જઈને મને સંપૂર્ણ રિપોર્ટ આપે એવું મેં એના અધિકારીશ્રીને વાત પણ કરી છે, ને જે કાંઈ હશે એ જોઈ લઈશું. જે કોઈ ફરિયાદ હશે આગામી દિવસોમાં ચોખ્ખું પાણી થઈ જાય એવો પ્રયત્ન રહેશે. સ્થાનિક લેવલે કોઈ જાણ કરી નથી, છતાં આપણે અત્યારે અમે જાણ કરી છે. આપણે તાત્કાલિક એની માટે જે કંઈ થતું હોય આપણે કરીને તાત્કાલિક કામ પૂર્ણ કરાવી જોઈએ. આ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો લાજવાને બદલે ગાજી રહ્યા છે. ભાવનગરની અંદર અસંખ્ય વિસ્તાર એવા છે કે હાલમાં આ સત્તાધીશો એમને ગંદુ પાણી પીવડાવે છે. હમણાં જ એક બોરડીગેટ વિસ્તારના રહીશો અમારી સમક્ષ ટેક્સની પહોંચ્યું અને પાણીના બિલ પણ રજૂ કર્યા કે ભાઈ મેં પાણીના બિલ રેગ્યુલર ભરવી છીએ, છતાં છેલ્લા 1 મહિનાથી આ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ અમને ગંદુ પાણી પીવડાવે છે. કમિશનરશ્રી સાથે ચર્ચા કર્યા બાદ, અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ ખાતરી તો આપી છે,
પણ ખાતરીનો ઉકેલ ના આવે તો આ સત્તાધીશોને લઈ અને આ ગંદુ પાણી અધિકારીને પણ અમે પીવડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને કરશું. નીચા કોરડા ગામે બનેલ ઘટનાના પગલે આગેવાનો દોડી ગયેલ અને વિરોધ શાંતિમય રીતે થવો જોઈએ, હિંસાનો માર્ગ ન અપનાવવો જોઈએ તેમ જણાવેલ. આજે નીચા કોટડા ગામે અલ્ટ્રાટેક દ્વારા થઈ રહેલ માઇનિંગનો વિરોધ કરવા માટે લોકો પહોંચ્યા હતા અને માઇનિંગના પ્રતિબંધિત વિસ્તારમાં ટોળાએ ઘૂસી જઈ પથ્થરમારો તોડફોડ શરૂ કરી હિંસક સ્વરૂપ ધારણ કરી પોલીસને નિશાન બનાવ્યા હતા. પોલીસે શાંતિ જાળવવા અને સમજાવવાના પ્રયાસો કર્યા, પરંતુ ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય, જેમાં પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચતા પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જિલ્લાભરમાંથી પોલીસનો વધારાનો કાફલો બોલાવી પરિસ્થિતિને શાંત કરી આ દરમિયાન પોલીસે ઘણા બધા લોકોની ધરપકડ કરી અને રિપોર્ટિંગનો ગુનો દાખલ કર્યો હતો. કોળી સમાજના આગેવાનો દોડી ગયા હતા. ડીએસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નીચા કોટડા ખાતે સાંજના સમયે મીટિંગ મળી હતી, જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘટનામાં શું બન્યું છે તેની પૂરતી વિગત મારી પાસે નથી, પરંતુ વિરોધ ક્યારેય હિંસાત્મક હોવો જોઈએ નહીં. વિરોધ કરવો એ આપણી ફરજ છે. શાંતિથી વિરોધ કરવાના અનેક માર્ગો છે. હું એમ નથી કહેતો કે તમે ડરી જાઓ, પરંતુ અમુક લોકો તોફાન કરે જેના છાંટા બધાને ઉડતા હોય છે. આ માટે સચેત રહેવું જોઈએ. આમ સમાજના આગેવાનો અને પોલીસ પણ મામલાને શાંત કરવાના પ્રયાસોમાં લાગેલ છે. ભરતભાઈ કીધું બેન ને કડીમાં મારવામાં આવેલું છે. કડી ભાંગ નાખીને મારતા દવાખાને લેવા ના મારે ના આવ્યા. દવાખાને અક્ષર આવેલું છે. હા ઈ છે ને વધારે મારી આપણે બીજી વાર આપણે ધ્યાન રાખવાનું કે એવું ન થાય. કાયદો આપણે હાથમાં. આ લડાઈ લડવા માટે ઘણા બધા આપણી પાસે રસ્તા છે અને એમાં આપણે સફળતા પણ મળે. આપણે એવું નથી કહેતા કે આપણે કોઈથી ફાટી પડી કે બી જાય છે. એ ગમે એ હોય, આપણે સાચા હોય તો કોઈના બાપની તેવા નથી. આપણને કોઈ આંગળી અડાડીએ કે અને આપણને કોઈની બીક પણ નથી. પણ આપણે કાયદાના ઓલામાં રહી, દાયરામાં રહી અને કાયદો હાથમાં ન લેવો, જેથી કરીને આપણને, આપણા પરિવારને, આપણા સમાજને મુશ્કેલી કરી. જેને નાની મોટી ઈજા હતી એની પણ રજૂઆત કરી કે આ લોકોને તાત્કાલિક પહેલાં તો સારવાર માટે લઈ જાઓ. બીજી વાત કે જે 18 વર્ષથી નીચેની ઉંમરના છોકરા કે છોકરીઓ હોય, એમાં 2 દીકરીઓ છે, એ સગીર વયની છે, એટલે એને તાત્કાલિક સાહેબને કહી અને આપણે એમાંથી બહાર કઢાવીને અમે સ્થગિત લેતા આવ્યા છીએ. પણ જે બનાવ બન્યો, આ બધા જેટલા પકડાના છે, ધરપકડ થઈ છે, એના ઉપર
કાયદા પ્રમાણે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. રવિવારે યોજાનાર લોકરક્ષકની પરીક્ષામાં ટિકિટ બુકિંગ માટે પરીક્ષાર્થીઓએ એસટી સ્ટેન્ડમાં લાઈનો લગાવી. લોકરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવેલ. ત્યારબાદ ફરી પરીક્ષા લેવા માટે અને પરીક્ષાર્થીઓને જે તે પરીક્ષા કેન્દ્ર પર જવા માટે મફતમાં એસટી બસની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવેલ. ત્યારે આગામી તારીખ 6 ને રવિવારના રોજ લોકરક્ષકની પરીક્ષા હોય, જેથી તેની ટિકિટ બુક કરાવવા માટે પરીક્ષાર્થીઓએ લાઈનો લગાવી હતી. કલાકો સુધી યુવાનોએ લાઈનમાં ઊભું રહેવું પડે. હઝરત સાઈ મસ્તાન શાહ બાપુનો 2 દિવસીય ઉર્સ શરીફ ઉજવાયો. હઝરત મુરાદ શાહ બાપુની મઝારની બાજુમાં આવેલ હઝરત સાઈ મસ્તાન શાહ બાપુનો 2 દિવસીય ઉર્સ શરીફ ઉજવાયો હતો. આ પ્રસંગે દરગાહ શરીફમાં મિલાદ શરીફ, વાઇઝ શરીફ, ન્યાઝ શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બોલું છું. આજે વડવા ઓશિન ઘાટ પાસે સૈયદ સાઈ મુરાદ શાહ વલી સરકારની દરગાહ પાસે મસ્તાન શાહ બાપુની દરગાહ છે. તેમનો આજ ઉરસ છે 1/1/2019 મંગળવારે. એની અંદર નિયાદનો પ્રોગ્રામ પણ છે, સલાતો સલામ છે, વાઈદનો પ્રોગ્રામ છે ને સંદલ શરીફ પણ છે. એની અંદર તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એમાં શિરકત થાય છે. ભરતનગર પોલીસ મથકની બાજુમાં પાણીની લાઈન લીકેજ થતા હજારો ગેલન પાણી વેડફાયું. શહેરના ભરતનગર વિસ્તારના પોલીસ મથકની બાજુમાંથી પસાર થઈ રહેલી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન ચોખ્ખું પાણી વેડફાયું હતું. પાણીની લાઈનમાં લાંબા સમયથી ભંગાણ હોય, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાણી ફેલાઈ ગયેલ. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નહીં. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ પરેશાન બન્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. નીચા કોટડા ગામે અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગની કામગીરીનો વિરોધ કરવા રેલી સ્વરૂપે નીકળેલ અને ટોળાએ પથ્થરમારો, તોડફોડ સહિત હિંસક વિરોધ કરતા પોલીસે ટીયર ગેસ છોડ્યા, લાઠીચાર્જ કર્યો. ભરતનગર શિવનગર 2 માળિયામાં પાણી લાઈન તૂટી જતા રહીશો પરેશાન. મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવેલ. મંજૂરી ન હોવાથી પોલીસે તમામની અટકાયત કરેલ.
પાલીતાણાના સેંજળિયા ગામે ખેડૂતને ત્યાં રહેલી ગાય સતત 10 વર્ષથી દૂધ આપી રહી છે. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.